નમસ્કાર મિત્રો, હું અક્ષય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર આપણે આજે જોવાના છે યુનિટ 7. યુનિટ 7ની અંદર આપણે જોવાના છે રીડ 1. રીડ 1ની અંદર ટાઇટલ છે મંકીઝ પાવ. પાવ એટલે પંજો, મંકીઝ પાવ એટલે કે વાંદરાનો પંજો. આ જે રીડ છે એ W.W. જેકોબ્સ નામના એક ઇંગ્લેન્ડના એક છે રાઇટર. એમણે આ એક સ્ટોરી લખેલી છે કે પહેલાંના સમયમાં જે ઘણી બધી અલગ અલગ પ્રકારની માન્યતાઓ હતી, બરાબર, જે ભૂત પ્રેતવાળી, જે ભુવા ભગતવાળી બધી જે માન્યતાઓ હતી એના વિશેની એક વાત આની અંદર આપેલી છે. અને મોસ્ટ ઓફ આપણે જોઈએ તો એવી બધી વાતો જે છે ઇન્ડિયાની અંદર વધારે થતી હોય છે, બરાબર. તો અહીંયા એક ઇંગ્લેન્ડનું એક કપલ છે, ઇંગ્લેન્ડનું એક ફેમિલી છે, મિસ્ટર વ્હાઇટ ને મિસિસ વ્હાઇટ, અને એમનો એક છોકરો છે હર્બર્ટ. આ ત્રણ જે વ્યક્તિ છે, ત્રણ મેઇન કેરેક્ટર છે, એમની વાત કરવામાં આવેલી છે. એમનો એક ફ્રેન્ડ છે, એ ફ્રેન્ડ છે એમનું નામ છે સર્જન મોરિસ. તો સર્જન મોરિસ જે છે એ બધા દેશની અંદર ઘણા બધા ફરતો હોય છે. એની અંદર એ ઇન્ડિયાના ટૂર ઉપર આવેલો હોય છે, અને ઇન્ડિયાના ટૂર ઉપર આવેલો હોય છે તો ત્યાંથી એ જાય છે, પાછો ઇંગ્લેન્ડ જાય છે. તો ઇંગ્લેન્ડ જાય છે ત્યારે એ સીધો એમના જે ફ્રેન્ડ છે મિસ્ટર વ્હાઇટ જે છે એમના ઘરે એની સાથે મળવા જાય છે. હવે જ્યારે ઇન્ડિયા આવેલો હોય છે ત્યારે એમની કોલ ઉપર વાત થતી હોય છે, ફોન ઉપર વાત થતી હોય છે. એ વખતે એ જે ઇન્ડિયાની અંદર જે બધા સ્પેલ ચાલે છે, સ્પેલ એટલે કે જે જાદુ ટોણા ચાલે છે એની વાતો એ કરતો હોય છે, બરાબર. ને અહીંયા હોય ત્યારે કંઈ વાંદરાના પંજો જે છે, મંકીઝ પાવની એમણે વાત કરેલી હશે, એટલે ત્યાં જાય છે. તો ત્યાં જાય ત્યારે સીધો એ વાંદરાના પંજાની વાત કરે છે. તો એની વાત કરે છે તો એ શું વાત કરે છે આપણે આ લેસનની અંદર જોવાના છે. બીજું કે આ મંકીઝ પાવ જે છે એ મંકીઝ પાવનો એ જે આ જે સ્ટોરી જે છે આપણે આજે રીડ જે જોવાના છે એ સ્ટોરીના આધારે એક મૂવી પણ બનાવેલું છે. જો કદાચ તમારે જોવું હોય તો તમે યુટ્યુબની અંદર મંકીઝ પાવ એમ લખો, બરાબર, તો એની એક સરસ મજાની એક સ્ટોરી જે છે, આ લેસન જે છે એ લેસનનું એક્ઝેક્ટ રિયાલિટી એ સ્ટોરીની અંદર તમને જોવા મળશે. એટલે જો તમને સમય મળે તો એ પણ તમે જોઈ શકો છો, બરાબર. તો આપણે લેસન ચાલુ કરીએ. મંકીઝ પાવ. ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ. કોલ્ડ એટલે ખૂબ ઠંડી હતી, ઠંડી, અને સ્ટોર્મી નાઇટ, સ્ટોર્મી એટલે એકદમ તોફાનવાળી રાત્રિ હતી. તે રાત્રિની અંદર મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન, શ્રીમાન વ્હાઇટ અને એનો પુત્ર, એનું નામ છે હર્બર્ટ, વેર પ્લેઇંગ ચેસ ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા. વિલા એટલે એમનું મકાન. આ મકાન જે છે એમનું, એ મકાનનો એક સ્મોલ લિવિંગ રૂમ, એક નાનકડો બેઠક ખંડ છે. એની અંદર મિસ્ટર વ્હાઇટ અને એમનો છોકરો છે હર્બર્ટ એ શું કરી રહ્યા છે? વેર પ્લેઇંગ ચેસ, ચેસ રમી રહ્યા હતા. મિસ્ટર વ્હાઇટ વાઇલ મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ બાય ધ ફાયર. અને જ્યારે એ લોકો ચેસ રમી રહ્યા હતા એ સમયે મિસિસ વ્હાઇટ એટલે શ્રીમાન વ્હાઇટ છે, એમની પત્ની જે છે, વોઝ સિટિંગ બેસી રહી હતી, બાય ધ ફાયર એટલે જે ત્યાં ઠંડી હતી એટલે તાપણું કરીને ત્યાં બેઠી હતી. નીટિંગ એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી. નીટિંગ એટલે કંઈક દોરી એની હાથમાંથી, એની વડે કંઈક ગૂંથી રહી હતી. એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી, અને થોડી વારે, પ્રસંગોપાત એટલે કે થોડી વારે એમની સાથે વાતો કરી રહી હતી. કોની સાથે વાત કરી રહી હતી? તો કે મિસ્ટર વ્હાઇટ અને એમના છોકરા સાથે. ધે વેર એક્સપેક્ટિંગ અ ગેસ્ટ. તેઓ એક એક્સપેક્ટિંગ એટલે ધારી રહ્યા હતા. શું ધારી રહ્યા હતા? ગેસ્ટ, એક મહેમાન વિશે ધારી રહ્યા હતા. નેમ સર્જન મોરિસ, જેમનું નામ છે સર્જન મોરિસ, હુ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યુર. તો એ એમનો એક મિત્ર છે જેનું નામ છે સર્જન મોરિસ, કે એમના વિશે એ લોકો ધારી રહ્યા હતા કે એ આવવાના છે. સર્જન મોરિસ કોણ છે? તો કે એમના એક ફેમિલી ફ્રેન્ડ છે, એમના પરિવારના એક મિત્ર છે. અને એ પરિવારના મિત્ર જે છે હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા, કે એમની પોસ્ટેડ એટલે એમની જે નોકરી જે છે એ ભારતની અંદર હતી. એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યુર, અને આ જે એમની નોકરી જે છે એ નોકરી પૂર્ણ કરીને એમાંથી રિટાયર થઈને ફરીથી પોતાના વતનમાં એટલે કે લંડનમાં પાછા એ લોકો શિફ્ટ થઈ રહ્યા હતા. ધેર હી ઇઝ, સેડ હર્બર્ટ. હર્બર્ટે કહ્યું તે અહીં છે. હિયરિંગ ધ ગેટ શૂટ લાઉડલી એન્ડ હેવી ફૂટસ્ટેપ કમિંગ ટુ ધ ડોર. કે હવે બારણા તરફ આવતા હેવી ફૂટસ્ટેપ, એક ભારે પગલાંનો અવાજ સાંભળીને શટ
લાઉડલી એન્ડ હેવી ફૂટસ્ટેપ, કે ભારે પગલાંનો અવાજ સાંભળે છે. ક્યાં સાંભળે છે? કમિંગ ટુ ધ ડોર, તો કે બારણા તરફ આવતો એ સાંભળે છે. કોણ સાંભળે છે? હર્બર્ટ. અને એ કહે છે કે ધેર હી ઇઝ, તે ત્યાં છે. સર્જન મેજર મોરિસ સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ. હવે મિસ્ટર વ્હાઇટ જે છે એ પોતાનો મિત્ર જે છે એનું ઇન્ટ્રોડ્યુસ કરાવે છે, પરિચય કરાવે છે સર્જન મેજર મોરિસ. મિસ્ટર વ્હાઇટ વેલકમ મોરિસ એન્ડ ઓફર હિમ અ ડ્રિંક. હવે મિસ્ટર વ્હાઇટ જે છે એ મોરિસને આવકારે છે, ઘરમાં આમંત્રણ આપે છે, અને ઓફર હિમ અ ડ્રિંક, અને એમને પીવા માટે પીણું આપે છે. ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝ્ડ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. હવે એમનું પરિવાર જે છે એટલે એમની પત્ની મિસ્ટર વ્હાઇટ અને હર્બર્ટ જે છે એ મેસ્મરાઇઝ એટલે ખૂબ આતુર છે. શેના માટે આતુર છે? કે મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા, કે ભારત જે ગયેલા હતા અને ભારતનું એ આવ્યા એટલે સીધું એમનું વર્ણન કરશે, અને એ વર્ણન સાંભળવા માટે એ ખૂબ જ મેસ્મરાઇઝ એટલે કે આતુર હતા, કે ક્યારે એ વાત કરે અમે ક્યારે સાંભળીએ એમ હતા. આઈ ડીડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ. તો એ કહે છે સેડ ધ ઓલ્ડ મેન, એટલે મિસ્ટર સર્જન મોરિસ જે છે એ કહે છે કે આઈ ડીડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ, કે મને મારી જાતે મને ઇન્ડિયા જવાનું બહુ ગમે છે. જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ, યુ નો, તું જાણે છે કે જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ, કે થોડું પણ મને ત્યાં જવું હોય તો એ મને ખૂબ જ ગમે છે, અને એ તું જાણે છે. આઈ ડીડ લાઇક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક, કે મને ત્યાંના જે ઓલ્ડ ટેમ્પલ જે છે, જૂના બધા મંદિરો છે, અને ત્યાંનો જે મેજિક છે, ત્યાંનો જે જાદુ છે, એ બધું મને જોવાનું ખૂબ ગમે છે. કન્ટિન્યુ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટે વાત આગળ ચાલુ રાખી. વોટ વોઝ કન્ટિન્યુડ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટે વાત ચાલુ રાખી. વોટ વોઝ ધેટ અબાઉટ અ મંકીઝ પાવ ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે. કે એક દિવસ મોરિસ કે મિસ્ટર વ્હાઇટ કહે છે કે મોરિસ તમે કીધું હતું કે વોટ વોઝ ધ અબાઉટ અ મંકીઝ પાવ ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે, કે એક દિવસ તમે વાત કરેલી કંઈ મંકીઝ પાવ વિશે, વાંદરાના પંજા વિશે, કે પછી બીજું કંઈ હતું એના વિશે તમે વાત કરેલી હતી, એ શું છે? એમ મિસ્ટર વ્હાઇટ જે છે એ મિસ્ટર મોરિસને પૂછે છે. મિસ્ટર મોરિસ, મિસ્ટર મેજર સર્જન મોરિસ જે છે એને પૂછે છે. સર્જન શોવડ હિમ અ ડ્રાઈડ મંકીઝ પાવ વિચ હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ. હવે સર્જન જે છે એ ત્યાંથી આ મંકીનો પાવ જે છે, વાંદરાનો મંકીનો પાવ, ડ્રાઈડ એટલે સુકાઈ ગયેલો જે પાવ હતો, પંજો હતો, એ પોતાની સાથે લાવેલા હતા. વિચ હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ, અને જેની ઉપર સ્પેલ કરેલો હતો. સ્પેલ એટલે જાદુ કરેલો હતો. આ વાંદરાનો જે પંજો હતો એ પંજા ઉપર શું કરેલું હતું? જાદુ કરેલું હતું. એ પંજો શો બતાવે છે. કોને બતાવે છે? જે મિસ્ટર વ્હાઇટ છે એમના પરિવારને બતાવે છે. મોરિસ સેડ, મોરિસ કહે છે, એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ એન્ડ નાવ ઇટ ઇઝ અ ટાલિઝમેન. શું કીધું છે? કે એન ઓલ્ડ ફકીર, એક વૃદ્ધ ફકીર છે. ફકીર એટલે આપણે કે જે ભુવા કહીએ છીએ એ, એમણે શું કરેલું છે? પુટ અ સ્પેલ, જાદુ કરેલો છે, ઓન ઇટ, તેની ઉપર જાદુ કરેલો છે. એન્ડ નાવ ઇટ ઇઝ અ ટાલિઝમેન, કે હવે આ એક ટાલિઝમેન થઈ ગયું છે, એટલે આપણે એમ કે તાવીજ કહીએ છીએ. હવે એક તાવીજના જેવું કામ કરે છે. હી વોઝ અ વેરી હોલી મેન, તે ખૂબ જ પવિત્ર માણસ હતા. એન્ડ હી વોન્ટેડ ટુ શો ધેટ, અને તે વોન્ટેડ ઈચ્છતા હતા ટુ શો ધેટ, એ બતાવવા ઈચ્છતા હતા કે ફેટ રૂલ્ડ પીપલ્સ લીવ્સ, કે ફેટ એટલે જે નસીબ જે છે, માણસનું જે નસીબ જે છે, રૂલ પીપલ લીવ્સ, કે લોકોના જીવન ઉપર એ શાસન કરે છે. એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ, ઇન્ટરફિયર એટલે એની અંદર આપણે જો દરમિયાનગીરી કરે છે, બરાબર, એટલે આપણે એમ કહીએ કે દખલ કરીએ એની અંદર, આપણું નસીબ છે, નસીબની અંદર આપણે કંઈ દખલ કરીએ, કંઈ ચેનચાળા કરીએ. ઓનલી કેસ ડીપ સેડનેસ, તો એનાથી આપણને ભયંકર હતાશા મળે છે. એટલે એમ કહે છે કે આપણું નસીબ જે છે એ નસીબ પહેલેથી લખાયેલું જ હોય છે, બરાબર. આપણું માણસ જે છે, માણસનું નસીબ છે પહેલેથી નક્કી થયેલું હોય છે કે આની અંદર આવું જ થવાનું છે. અને જો પછી માણસ એની અંદર કંઈક ને કંઈક દરમિયાનગીરી કરે તો એની અંદરથી માણસને શું મળે છે? સેડનેસ મળે છે, હતાશા મળે છે. એટલે આપણે હંમેશા કામ કરવા જવાનું, કોઈ દિવસ લાલચ કરવી નહીં. આપણા નસીબમાં જે મળવાનું છે આપણને મળશે જ, પરંતુ એના માટે આપણે મહેનત કરવાની, ખોટી રીતે આપણે પૈસા મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં, એવું કહે છે. કોણે કહ્યું છે? એવું આ ફકીરે કહ્યું છે.
He put a spell on it so that 3 separate men could have 3 wishes each from it. એટલે એણે શું કરેલું છે, ફકીરે એની ઉપર સ્પેલ કરેલો છે, આ મંકીના પાવ ઉપર સ્પેલ કરેલો, જાદુ કરેલો છે, જેના કારણે 3 સેપરેટ મેન એટલે 3 અલગ અલગ માણસો અલગ અલગ 3 વિશ એની અંદરથી માંગી શકે છે, કે 3 માણસો એમાંથી અલગ અલગ 3 વિશ એટલે પોતાની જે ઈચ્છા હોય એ ઈચ્છા એની ઉપર માંગી શકે છે. ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર. તે શું કહે છે કે ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર, એનાથી ડિઝાસ્ટર એટલે બહુ ખરાબ પરિસ્થિતિ આવે છે, આપણે હંમેશા હાનિ થશે. કન્ટિન્યુ સર્જને એની વાત ચાલુ રાખી કે આ જે વિશ એની અંદર માંગે પરંતુ એનાથી આપણને ડિઝાસ્ટર જ મળે છે, એટલે આપણે હાનિ જ થશે. ઇટ હેઝ કેસ્ડ ઇનફ ટ્રબલ ઓલરેડી, કે પહેલેથી જ આ પંજાને કારણે ઘણી બધી મુસીબત આવી ગયેલી છે. પહેલાં પણ આ પંજો જેમની પાસે હતો ને એમણે કંઈક ને કંઈક વિશ માંગવાનો પ્રયત્ન કરેલો, કંઈક ઈચ્છા માંગેલી, તો એનાથી એમને ટ્રબલ પહેલેથી થઈ જ ગયેલી છે. એન્ડ થ્રુ ધ પાવ અપોન ધ ફાયર, એમ કહે છે ને પછી એમનો જે પાસે જે આ પંજો જે છે એ પંજો થ્રુ એટલે ફેંકી દે છે, ક્યાં છે, અપોન ધ ફાયર, જે અગ્નિ છે, આગ છે એની અંદર એ ફેંકી દે છે. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ, પરંતુ મિસ્ટર વ્હાઇટ તો બહુ ક્યુરિયસ છે, બહુ જિજ્ઞાસુ છે. એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ ધ મંકીઝ પાવ, અને એમની પાસે જે આ વાંદરાનો પંજો છે એની અંદર ખરેખર શું પાવર છે, એની અંદર કેટલી તાકાત છે એ એમણે જાણવું હતું, એ એમની બહુ જિજ્ઞાસા હતી. હી સેડ But Mr. White was curious and wanted to taste the power of the monkey's paw. He bent down એટલે વાંકો વળવું, તે વાંકો વળે છે and quickly retrieved it from the fire. Retrieve એટલે ફરીથી મેળવી લેવું. એ શું કરે છે, આ ફાયરમાંથી જે એમણે પંજો નાખી દીધો છે, કોણે નાખી દીધો છે, સર્જન્ટ મોરિસે. તો મિસ્ટર વ્હાઇટ જે છે એ પંજો ફરીથી આગમાંથી રિટ્રાઈવ કરે છે, એટલે પાછો મેળવી લે છે, કાઢી લે છે. હી સેડ, તેણે કહ્યું, ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ, જો તને એ ન જોઈતો હોય, ગીવ ઇટ ટુ મી, તો એ મને આપી દે, કે તું એમાં શું ફેંકી દે છે, જો તને ન જોઈતો હોય તો તું પછી મને આપી દે, મારે તો કામ આવશે. મોરિસ આફ્ટર રિલક્ટન્ટલી એક્સપ્લેનિંગ, રિલક્ટન્ટલી એટલે અનિચ્છાથી, એની કોઈ પ્રકારની ઈચ્છા નથી છતાં પણ એક્સપ્લેનિંગ રજૂઆત કરે છે, ધ એપ્રોપ્રિએટ મેનર ફોર મેકિંગ ધ વિશિસ. વોર્ન હિમ ધેટ હી કુડ હેવ ધ પાવ બટ એટ હિઝ ઓન રિસ્ક એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ્સ. હવે એ બહુ ના પાડે છે કે તું ભાઈ ન લે, આમાંથી તકલીફ થશે, છતાં એ માનતો નથી, એટલે પછી એને કહી દે છે કે આ પંજો જે છે તું તારા પોતાના રિસ્ક ઉપર લઈ શકે, એમાં મારી કોઈ જવાબદારી નહીં. અને પછી એ તરત જ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ એટલું કહીને પછી ત્યાંથી ફરત પાછો જતો રહે છે. કે ઘણી બધી એક્સપ્લેનિંગ કરે છે કે એપ્રોપ્રિએટ મેનર, કે ઉપરની જે બધી બાબતો જે છે કે ઘણી એનાથી ડિઝાસ્ટર થાય છે અને ઓલરેડી એમાં તકલીફ થઈ ગયેલી છે, એવી બધી વાત કરે છે, છતાં પણ મિસ્ટર વ્હાઇટ માનતો નથી. એટલે એમ કહે છે કે એને વોર્ન કરે છે, ચેતવણી આપે છે કે હી કુડ હેવ ધ પાવ બટ એટ હિઝ ઓન રિસ્ક, પોતાના રિસ્ક, એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ, અને તરત જ ત્યાંથી એ પાછળ ચાલ્યો જાય છે. બરાબર, તો આટલું આપણે જોઈએ છીએ. હવે આગળનું જે છે એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. આભાર.